વડોદરાની શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં આગ, દવાઓ બળી અને ખાખ થઈ। શહેરની મધ્યમાં આવેલા શિયાબાગ હેલ્થ સેન્ટરમાં રવિવારે બપોરે આગ લાગતા દોડધામ મચી હતી। પરચક વસ્તીની વચ્ચે જર્જરિત મકાનમાં કાર્યરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું અર્બન હેલ્થ સેન્ટર રવિવારની રજાને પગલે બંધ હતું, ત્યારે આગ લાગવાની ઘટના બની હતી। બનાવ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગ સ્ટોર રૂમમાં લાગી હતી। દવાના પૂઠાના ખોખા બળીને ખાખ થઈ ગયા છે। જોકે વાસ્તવમાં મોટી સંખ્યામાં દવાનો જથ્થો સળગી ગયો હોવાનું સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ પણ જણાવ્યું હતું। શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલી 4 રૂમો પૈકી એક રૂમમાં શરદી ખાંસીની દવાના બોક્સ અને રૂટીન દવાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો, જેમાં બપોરે અંદાજે 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને 200 જેટલી કફ સિરપની બોટલો આગની ઝપેટમાં આવતા ધુમાડાના ગોટાથી બળીને ખાખ થઈ હતી। કંટ્રોલથી જાણ કરેલી કે શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં આગ લાગેલ છે। એ રીતે જાણ કરી તાત્કાલિક સ્થળે ઘટના સ્થળે આવીને જોયું તો બધી દવાઓ બળતી હતી અને તાત્કાલિક સ્થળે પાણીનો મારો બુઝાવીને આગ કાબૂમાં લીધેલ છે। પ્રાથમિક તબક્કે આગનું કારણ શું લાગી રહ્યું છે? હવે અમે જોયું તો શોર્ટ સર્કિટ તો કંઈ લાગ્યું નહીં, પણ હવે શેના લીધે લાગ્યું એ અમારો વિષય નથી, કારણ કે અમે એમ ડાયરેક્ટ ના કહી શકીએ કે શેના લીધે આગ લાગી। અનુમાન એટલે બધી એકદમ એક્સપ્લોઝ થયું હશે દવાઓનું, એના લીધે થઈ શકે છે, કારણ કે હીટ વધારે છે એટલે એના લીધે થઈ શકે છે। પુઠ્ઠાની દવા એક સાથે સળગતી હતી બધી, એટલે અમે ના કોઈને અમે આવીને તાત્કાલિક તાળું તોડીને તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીનો મારો મારીને આગ ઓલવેલ છે। દાંડે ફાસ્ટ ના કશું નહીં, 2-4 મોટા બોક્સ હતા, એમાં આગ લાગેલી હતી અને 5-10 મિનિટ પાણી મારીને આગ ઓલવેલ।